સહકારથી સમૃદ્ધિ અંતર્ગત કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે અને જે રીતે આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં અલગથી સહકારતા વિભાગ શરૂ કર્યો છે તે અંતર્ગત માન્ય સહકારતા મંત્રી અને ગૃહમંત્રી શ્રી અમિત બી શાહ સાહેબે આખા દેશમાંથી ગુજરાતને કોઓપરેશન એમોંગ કોઓપરેટિવમાં મોડલ તરીકે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે આખા રાજ્યમાં આ પ્રમાણેના કાર્યક્રમ થઈ રહ્યા છે. જે કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ અલગ બન્યા બાદ જેટલા 60 જેટલા ઇનિશિયેટિવ લીધા અને આ ઇનિશિયેટિવ એ ગામડાઓ સુધી પેક્સ સુધી પહોંચે જેટલા 20 જેટલા નવા આયામો આપ્યા છે પેક્સને એક્ટિવિટી કરવા માટે. એ તમામ એક્ટિવિટીમાં તમામ પેક્સો જોડાય અને આ કાર્યક્રમ આખા રાજ્યમાં દરેક જિલ્લે આજે વડોદરા જિલ્લા ખાતે તમામ લોકો ધારાસભ્યોથી માંડી બધા જ લોકો આખો રિવ્યુ બેઠક થઈ છે. તમામ પશુપાલકોને મળ્યા, પેક્સના લોકોને મળ્યા છીએ અને એમ ગામની પેક્સ કેટલી પ્રકારની એક્ટિવિટી કરી શકે એનો એક રિવ્યુ થયો છે. કોઈ ઘણી બધી પેક્સો એવી પણ છે જે પોતે ઇનોવેટિવ પ્રકારના કામ કરી રહી છે, એને પણ પ્રોત્સાહન મળી રહે અને એમના પ્રોત્સાહનમાંથી આખા જિલ્લાની અને તાલુકાની બીજી પેક્સો પણ આ પ્રમાણે કામ કરે એનું પ્રોત્સાહન મળી રહે એ પ્રમાણનો આજનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો.